કોમ્પિટિશન છે તમે જોયા બધા કોમ્યુનિટી છે, ખોજા છે, હિન્દુ છે, ઓરા છે, સુન્ની છે. તો આ બારામાં તમારું શું અભિપ્રાય, શું તમારું આવી છે આવું કોમ્પિટિશન બારામાં? બહુ સારું છે અને અંદરમાં મોહબ્બતનો વધારો થાય છે. આપણે એકબીજાને ઓળખીએ અને આપણામાં ખરેખર મોહબ્બત થાય અંદરમાં, તો બહુ સારું છે. આવા કોમ્પિટિશન તો અવારનવાર થવા જોઈએ. બીજું તમારો ભાઈ મેત્ર કિરાતી ઓળખાય છે સિરાજ નાસો, એ ખાસ દુબઈથી આવ્યો છે. આ એનું પાસ્યો, એનું ઈશ્ક પુલ બારામાં, એ બારામાં તમે શું કહો છો? કેટલા વર્ષથી આ પોતે પુલ રમે છે? ક્યાંથી ચાલુ કર્યો? તાજથી ચાલુ કર્યો? કેટલી ઉંમર હતી એની? અને તમને યાદ હોય તો કેટલા કોમ્પિટિશન પોતે લઈ ગયો મેત્ર કિરા બારામાં? આજે બહુ ઘણા વખત ત્યાં રમે છે અને એટલો એને શોખ છે પુલનો. શાક દુબઈથી દેપ્લાસે થાય છે શાક કોન્કુરમાં. શિરતવા રઝાલીભાઈનો હોય, અસર અલીભાઈનો પડદો, તો એમાં તો એ આવે જ, એટલે એ આવે છે ને બસ એને એકદમ શોખ છે ને એ એમાં વાંસી થાય છે ને એને મજા આવે છે. અલીભાઈ છે પ્રાઇઝના ડોનર છે. જે મેં મારા ભાષણમાં કીધું, હું રિસ્ક de perdre notre boule, એટલે આપણે આમાં પાગલ થઈ જાય. અમને બધાને સવાલ એ છે શેખલભાઈ કે આટલી ઉંમરમાં 76 તમે આ બધું ઓર્ગેનાઇઝેશન 100 દિવસ માટે ત્યાં તેરેની ડિમાન્ડ જિલ્બેર આનેત પાસે આ બધું આર્બિત્રનું ઓર્ગેનાઇઝેશન, આ બધું તમને આ કેવી રીતે, કેટલી ઉંમરથી તમે આ ચાલુ કર્યા છે કે તમને એટલું ઈશ્ક, મોહબ્બત, પ્રેમ થઈ ગયું છે પુલ સાથે? મેં રમવાનું ચાલુ કર્યું 1953માં. ત્યારે એ ફિનાલમાં જ્યારે હું આવ્યો, અગાઉ ફિનાલ 18 રમાતું હતું, પાર્ટી 18, ત્યારે સ્કોર હતો 17 પાર્ટું. 18 મેં પગથી કરાવ્યું છે. 18 પહેલી પ્રી હતી એમાં 3 વાથી ઓપન. પણ મારું સિસ્ટમ એ છે, મારું પોતાનું ઓપિનિયન પર્સનલ, કે જ્યારે મેં કોકુર ચાલુ કર્યું રમવાનું, c'est pas pour avoir les prix, c'est pour le plaisir de jouer. અને પર્સનલમાં આજે હું ખરા અંતઃકરણની મારી દુઆ છે અલ્યુસેનભાઈની, અલ્યુસેનભાઈ, તમારા ભાઈનું નામ શું? સેરાજભાઈ, કે દૂર દૂરથી પોતે જ્યારે સાંભળે છે કે સેરાજભાઈનું કોન્કુર્સ છે તો એ પોતે એટલો ખર્ચો કરીને આવે છે. નો સેલમાં ખર્ચો કરે છે પણ એનો પાર્ટિસિપાશન બહુ સારો હોય છે ફિનાન્શિયરમાં, એ હું કહી શકું. બીજું કે જે આપણા અલ્લાહ અસગર અલી રઝાલીભાઈ જે મારી બાજુમાં ઊભા છે, મને કોઈ દિવસ કાંઈ સલાહ, કાંઈ પૂછ્યું હોય, કાંઈ ભાષણ કરવાનું હોય, કંઈ પણ હોય, તમે મામા વ્યાધિ ના કરજો, હું બેઠો છું અને હું આ બધું સરખી રીતે પતાવી નાખીશ. તો આજે મારી જિંદગીમાં મારો એક ફખર છે મને, અને મારો શોખ છે. પણ એટલું જ કે મારી આ ઉંમરમાં તમે એટલી મારા હાથમાં તમે દુઆ કરજો કે ઇન્શાલ્લાહ સપ્ટેમ્બરમાં આપણું ફરીવાર બીજું કોન્કુર્સ છે. એ જે મરૂમના ફોટા બધું હશે, કોમધાબીટી એ હશે ટ્રિપ્લેટ કોન્સ્ટિટ્યુએ. તો ફરીવાર હું અલ્લાહ અસગર અલી રઝાલીને હું એને અંતઃકરણની દુઆ દઉં છું કે હર વર્ષ માટે એને કમાણીમાં બરકત આપે અલ્લાહ પાક. એની જિંદગીમાં એની જે દુઆ હોય તે પ્રાપ્ત થાય, સમજ્યા ને? અને બીજું તો કાંઈ નહીં, પણ મોહબ્બતમાં વધારે થાય. અને આપણા વકીલ સાહેબ અમીનભાઈ આરે બાજુમાં મને દેખાય છે, હું ત્રાસે આંખ કરીને એને જોઈ નાખ્યો, સમજ્યા ને? તો બસ મને એ આરે આવે છે, હું એને બોલાવું છું અને એ પણ જરાક પારોલ રહેશે આ બારામાં. હા, કે કોઈ પણ વસ્તુમાં એ મને ના નથી પાડી કે હું હાજર છું, કાંઈ પણ મારા જેવું કામકાજ હોય, સમજ્યા ને? પાર્ટિસિપેશનમાં બીજું ત્રીજું કોઈ પણ એવું હોય તો એ હર હંમેશને માટે મારી બાજુમાં જ છે. આપણે દુઆ કરીએ કે શેખલભાઈને વધારે અલ્લાહ તોફીક દે અને સપ્ટેમ્બરમાં ઓર્ગેનાઇઝેશન કરે. આપણે પ્રમુખ સાહેબને પૂછે અને 2 શબ્દ હું અમીનભાઈને આપવાને. તો સવાલ છે અમીનભાઈ નાસોર જે président છે યુનિયનના, તો
તો સવાલ એ છે સેગલભાઈનો કે આ બધું ઓર્ગેનાઇઝેશન જોઈને તમારું શું ઓપિનિયન છે તમારા આવી છે આ બારામાં, જેનો મકસદ છે રેગ્યુલેટર છે મોહબ્બત, એકબીજા મોહબ્બત, આમિત્ય, ટોલેરન્સ, તો આ બારામાં તમારું શું આવી છે, શું ઓપિનિયન છે? અઉઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જે ઓર્ગેનાઇઝેશન ભૂલ ના રાખવામાં આવે છે, પહેલાં તો એમાં એક મોટો એડવાન્ટેજ એ છે કે આપણી કોમના ભાઈઓ ભેગા થાય છે. પણ કમાલની વાત તો એ છે કે જ્યારે ટુર્નાની તૈયારી કરવામાં આવે છે ત્યારથી માણસો હોશની સાથે વાત જોતા હોય છે. તો જે એ લોકો ભાઈચારોનો અહેસાસ કરે છે ને જે શોખ રાખે છે કે આ ખેલના મેદાનમાં એ લોકો આવે, આ એક સારી વસ્તુ છે. ને આપણી કોમે એક પગથિયો આગળ વધી કે હવે ડોમેન સ્પોર્ટિફમાં સ્ટ્રક્ચરે થઈ અને આવે છે. અને શેરલીભાઈ ખરેખર આવી ઉંમરમાં આવો જે એન્થુઝિયાસ્મ ને જે એનર્જી લઈ અને આ બધું જે ઓર્ગેનાઇઝેશન તૈયાર કરે છે એ વખાણને પાત્ર છે. અને જે ભાઈચારાનો ફાયદો આમાં થાય છે એ લાજવાબ છે કે મડાગાસ્કર, દુબે બધેથી માણસો આવે છે. અહીંયા માણસો હોશની સાથે વાટ જોતા હોય છે. તો આવી ટુર્નવા અને જેમાં બધી કાનૂનોને માન આપવામાં આવે છે એ ખરેખર વખાણને પાત્ર છે. અને આવી ટુર્નવા બધી ઠેકાણે હોવી જોઈએ. અને બરાબર છે કે જ્યાં આપણી કોમમાં એક ભાઈચારાનો પાયો વધારે મજબૂત થતો હોય, અહીંયા આપણી ફરજ છે કે આપણે અંકુરાજય વધારે કરીએ. અસદ બસ ઇન્શાલ્લાહ એ બી પ્રમુખ સાહેબ સુએતાબલ છે કે આઈંદા સભામાં આપણે શિરાલભાઈને વળી ડિપ્લોમથી યાદ કરીએ, કારણ કે આ 76 આંસેના એક એના માટે એક ઓલું છે ને અંકુરાજમાં થશે. તો ઇન્શાલ્લાહ પ્રમુખ સાહેબ કમિટી સાથે વાત કરશે. આપણું પ્રોપોઝિશન છે કે શિરાલભાઈને ડિપ્લોમથી એક ઓનર આપે કે હકીકતમાં આટલી ઉંમરમાં, આવી ઉંમરમાં કોઈ પ્રમુખ સાહેબ ના કરી શકે. C'est pas facile, c'est pas évident. Mon équipe, ça fait 100 jours la préparation, ça fait 100 jours avec toutes les formalités, tout ça. Bas, Seralbhai, doa અમે કરે છે ઇન્શાલ્લાહ તમારા તોફીક ચાલુ રહે ને બધાયનો સાથ તમારા સાથે રહેશે. Merci. Merci beaucoup. અસ્સલામુ અલૈકુમ. Président, merci. tirajનો પ્રોબ્લેમ નથી. ચાચા મેક્સિમમ પાડજે. મેસી આપણે હમણાં 2-3 જણાને ઇન્ટરવ્યુ લીધું, બધું તમારું નામ લીધું. એ તો એક તોફીક છે મેત્રકીરા. પણ બસ અમે ટોન્ટોનાસો, હવે મેત્રકીરા ટોન્ટોનાસો. તો ટોન્ટોનાસો હવે માણસો અજબ થાય છે. આ તમને ઈશ્ક એટલું ભૂલ ઉપર છે. તો એ બારામાં તમે કંઈ બોલો કે ક્યારે તમે આવ્યા અને તમે હર હંમેશા આ તમે કોમ્પિટિશનમાં હાજર હો છો. બિસ્મિલ્લાહ, એક યાદગીરી માટે છે. અરે આ છે ને, સલામ અલૈકુમ, મશહૂર પબ્લિક ઓલા ખોજા ટીવીના. તો મકસદ છે, મને પહેલેથી શોખ હતો આ ભૂલનો ને પ્લસ આજે હું સાથ આપું તો મારા ફેમિલીનો બચાવ, જમાઈ બધાય ને ખાસ કરીને મારી ઘરવાળી કે શાકભાજી જ્યારે કોમ્પિટિશન હોય છે પોતે મને કહે છે જઈ આવો જરાક, તમે એ બાને દેતા બધે. તો એ મોકાના લીધે ગનીમત સમજીને હું આવું છું યાર. તો બધાને જોઈ જાઓ, ફાતિયા પડી જાઓ, ફેમિલીને જોઈ જાઓ. અસદ પણ ટોન્ટોનાસો છે. તો તમે ભૂલજો ના કે તમારા આવાના કારણે આખું આ કોમ્પિટિશનનો કલર બદલાઈ જાય છે. અલ્હમ્દુલિલ્લાહ, અમને એક ફખર થઈ છે, વસ્તી બધે કોમ્પિટિટર એકદમ રાજી થઈ જાય છે. એક ખૂબી છે કે તમને અલ્લાહ એવી તોફીક દીધી છે કે તમને દેખીને માણસોનું બધું ઓલું ભૂલાઈ જાય છે. ઓલું ને આમ એક હસમુખા ચહેરા બધે ટેસ્ટમાં જ. કારણ કે તમારે જ્યારે માણસોને તમારું લિસ્ટ તમે ના જોયું, નામ જોયું, તમે દેખાતા નહોતા તો બધા ગોતતા હતા કે મેત્ર કિરણ કાંઈ આવ્યો રાતે નથી કરી ને ટોન્ટોનાસો. તો અલ્હમ્દુલિલ્લાહ, અમને હકીકતમાં બધાને પ્લેઝર થાય છે તમારામાં હાજરી. તો બસ આપણી તમન્ના હતી પહેલેથી નાનપણથી જ કે બધા સાથે હળીમળીને જીવવું, એક યાદગીરી રહી જાય. ને અલ્લાહ બસ ને એક તોફીક આપ્યો કે હમણાં સુધી બધા સાથે આપણે હળીમળીને જીવે છે. અસલામુ અલૈકુમ.